રાતના ભાઈ માતાજીને ચડ્યા બાટલા અને જય દ્વારિકાધીશ બધા મિત્રોને મજામાં જઈશું ભાઈ. મોર્નિંગમાં આપણે નીકળી ગયા સીધા ગામમાં. ઘણો બધો સામાન લેવાનો હતો એના માટે, એટલે આપણે નેટ લેવાની હતી ખાસ. તો આપણે જે આખો શેડ છે અને ફરતે નેટ મારવા માટે થોડી ઘણી માતાજીની દવા ને પાવડી ને ઉપડી દગરા ઝીણું ઝીણું લેવાનું હતું. એ બધું લઈને પહોંચ્યા ભાઈ આપણે ફાઇનલી શેડે. બધી બાજુની સાઈડ ભાઈ આપણે નેટ મારી દે, જેથી કરીને ઠંડીના હિસાબે ને પવન ઠંડી ઓછી લાગે ને પવન પણ એમાં રોકાઈ જાય. ને માતાજી જે આપણે બે નવા આવ્યા છે ને એક માતાજી આપણે હતા, એટલે અત્યારે માતાજીમાં આપણે એમ કહી શકીએ કે એક માતાજી છે એને પેટ કાઢી ગયેલા છે, તો એ ખરાબ સિચ્યુએશનની અંદર છે. બાકીના જે બે છે એને સારું થઈ જાય એવું આપણે ચાન્સીસ દેખાઈ જાય. એટલે જે કાંઈ થતી એ બધી મહેનત કરીને પાછા ત્યાંથી નીકળ્યા ગામમાં. એક પટ્ટો નેટનો જે બાકી હતો મેં કીધું પેલા એ લઈ લે, અને આવ્યા ને બધાને પછી ખાવા પીવાનું એક ગ્લાસ નાખી અને ઘડીક અમે ચા પાણી પીને બેઠા. આ બાજુની સાઈડ આ બે મસ્તી કરતા હતા, અને જે આપણે બાટલા ચડતા હતા તો એ માતાજી ભાઈ દેવલોક પામી ગયા. એ માતાજીને લઈને ભાઈ પાવડો દગારો લઈને આપણે સીધા પહોંચી જાય છે જગ્યા ઉપર. જે જગ્યા ઉપર આપણે બધા માતાજી અને નંદી મહારાજ સમાધિ આપેલી હતી. હવે અત્યારે એ જગ્યાએ કાર્યક્રમ ચાલુ છે. માતાજી આપણે જે બાટલા ચડતા હતા 2-3 દિવસ થયા, તો એ માતાજી વયા ગયા છે. અને અત્યારે આપણે એ જગ્યા ઉપર આવ્યા છીએ, જે જગ્યા ઉપર આપણે બધાને સમાધિ આપી હતી એ જગ્યા ઉપર અત્યારે માતાજીને દાટવાનો કાર્યક્રમ ચાલુ છે. અને ઘણા બધા ભાઈઓની કમેન્ટ હતી અને ઘણું બધું હતું કે કાંઈ એવો પ્રશ્ન હોય તો કહેજો. તો એવો કાંઈ પ્રશ્ન છે નહીં, અને એવો કાંઈ હશે તો તમને જણાવશું. ઉપાધિ કર્યા જેવું કાંઈ છે નહીં ભાઈ. અને કાઢવા વાળા રહી વાત કાઢવાની, તો કાઢવા તો આપણે દઈએ નહીં, એટલું જ કહીશ, વધારે ના કહે. એટલે એ જગ્યા ઉપર આપણે આવ્યા છીએ. અત્યારે કાર્યક્રમ ચાલુ છે, માતાજી વયા ગયા છે. ઘણા બધાથી આપણે ઘણી બધી મહેનત કરી, પણ ઓલો કહે ને કે ભાઈ આપણી પાસે જે કાંઈ કેસ આવે છે એવા જ આવે છે એમરજન્સીવાળા. તો આપણે એવા પ્રયત્ન કરીએ કે ભાઈ બને ત્યાં સુધી એ ઓકે થઈ જાય. પણ લગભગ મોસ્ટ ઓફલી કેસમાં પ્લાસ્ટિક ખાધેલી હાલત હોય એટલે એમાં રિકવરી થવાના ચાન્સીસ 99% નથી, 1-2% કદાચ ક્યાંય થઈ જાય. હાલો જવી ભગવાનની ઈચ્છા, વધારે વાત ન કરતા ફટાફટ આ કરીએ.